ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓને બોલપેન પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. આથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે, ત્યારે શૈક્ષણિક ઉત્થાન પર કામ કરી રહેલ ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરે પરીક્ષાર્થીઓને બોલપેન અને પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. પરીક્ષાર્થીઓને કોઈ પણ પ્રકારના ડર કે ભય અને ગભરાટ વગર મુક્ત મને પરીક્ષા આપી સારા માર્ક સાથે ઉત્તીર્ણ થાય તેવી પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવી પરીક્ષાર્થીઓનું મનોબળ વધાર્યું હતું. આ સમયે પ્રાઇવેટ વેટર કલ્પેશકુમાર શર્મા, તાલુકા વિકાસ અધિકારી દીપક ચૌધરી, SF હાઈસ્કૂલના પ્રિન્સિપાલ હિતેશભાઈ ચૌહાણ, ધ ઇકો યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટના ગોપાલભાઈ રાઠવા, વાલસિંહભાઈ રાઠવા, ચંપાબેન ફોરેસ્ટર, પ્રવીણભાઈ ખજુરિયા, નારાયણભાઈ રાઠવા, દર્શનભાઈ રાઠવા, તાવરભાઈ રાઠવા, સોમાભાઈ એક્સ આર્મી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આવો સાંભળીએ આ અંગે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટના ગોપાલભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે. જય હિન્દ, જય ભારત. આજરોજ ગુજરાતભરમાં 10મા અને 12માની બોર્ડની પરીક્ષા ચાલુ થવા જઈ રહી છે. તેમાં ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પેન અને ફૂલ આપીને જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા જઈ રહ્યા છે તેમને હાર્દિક શુભેચ્છા પાઠવે છે. જય હિન્દ, જય ભારત.